તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે, જે અંતર્ગત સોનગઢ તાલુકાના આમલીપાડા ગામે કે ચિકન સેન્ટર નામની દુકાન તેમજ રહેઠાણની જગ્યાએથી નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની ફેક્ટરી પર પોલીસે દરોડા પાડી મોટી સફળતા મેળવી છે. કુલ મુદ્દામાલ 5,14,403, દારૂનો જથ્થો અને સાધન સામગ્રી સાથે ઝડપાયેલ આરોપીઓ દુર્ગાશંકર ઉદેલાલ ખટીક રહે પાંડેસરા, સુરત, મૂળ રાજસ્થાન કલ્પેશભાઈ ઉર્ફે લાલો રામચંદ્રભાઈ સામરિયા રહે ઉમરા, સુરત સાથે અન્ય 4 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યો છે. તાપી એલસીબી, પેરોલ ફરલો સ્ક્વોડ અને સોનગઢ પોલીસની સંયુક્ત ટીમ સોનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે આમલીપાડા ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં આવેલ કે ચિકન સેન્ટર નામની દુકાન અને પાછળના રહેણાંક મકાનમાં નકલી વિદેશી દારૂ બનાવવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. પોલીસે રેડ દરમિયાન ઘટનાસ્થળેથી ખાલી બોટલોમાં લાલ રંગનું કેમિકલયુક્ત પ્રવાહી ભરી નકલી દારૂ બનાવતા શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે પોલીસે કુલ 2 આરોપીને પકડી અન્ય 4 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે અને પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.